9મી ઓગસ્ટ ખાલી નાચવા પૂરતી જ પબ્લિક નથી ભેગા થતી. આ પબ્લિક હવે પોતાના હક અને અધિકાર માટે તમામ પ્રશ્ન પર ભેગી થશે અને અનંત સાહેબના ખભેથી ખભા મજબૂત કરશે. એના સિવાય આ પાર તાપી રિવરલિંક પૂરતી જ ચર્ચા નથી. હવે પછી સંયુક્ત સંઘર્ષ સમિતિ અનંત સાહેબની નેતૃત્વમાં તમામ વસ્તુ પર ચર્ચા કરી અને હર હંમેશા અનંત સાહેબની સાથે રહેશે. તો આપણા લોક લાડીલા ધારાસભ્ય, આપણા માનનીય ધારાસભ્ય એવા અનંત સાહેબ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે એમનું સંબોધન કરે. અનંત સાહેબ માટે જોરદાર તાળી પાડો. સૌને નમસ્કાર. જય આદિવાસી, જય આદિવાસી. પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના ડેમ હટાવ સમિતિના સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા બારકુભાઈ, સમગ્ર આદિવાસી તેમજ સમગ્ર ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા અમિતભાઈ ચાવડા સાહેબ, સમગ્ર ભારતના આદિવાસી કોંગ્રેસના પ્રમુખ એવા વિક્રાંતભાઈ ભુરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત, રાજુ પારગીજી આપણી વચ્ચે ઉપસ્થિત, કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, અહીં યુસુફભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, જયેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા કિશનભાઈ, તમામ આદિવાસી સમાજના કાર્યકર્તાઓ અને દરેક પક્ષના કાર્યકર્તાઓ, આજે સૌને અભિનંદન એટલા માટે આપું છું કે ગઈકાલે 2 દિવસથી 12 અને 13 તારીખથી જુઠાલાલની મંડળી કામે લાગી ગયેલી હતી. જુઠાલાલની મંડળી એસી ઓફિસમાં બેસીને મારા પ્રેસના મીડિયાના મિત્રોને બોલાવીને એમ કહે કે આનંદભાઈ ગેરમાર્ગે દોરે છે. ત્યારે તમે ફ્લેશબેકમાં જાઓ, 2022માં જાઓ. 28મી ફેબ્રુઆરી આજ ધરમપુરની ધરતી પર રેલી કરવાના હતા ત્યારે મોગલી શું કહેતો હતો? મોગલી અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે. આપણે ત્યારથી પહેલી રેલીથી લઈને છેલ્લી રેલી નવસારીમાં કરી ત્યાં સુધી મોગલીને બોલાવ્યો. મોગલી આવ્યો અને આ નવું મોગલી આવી ગયું, જુઠાલાલ. જુઠાલાલ જે કાગળ બતાવે એ કાગળમાં વાંચીને બતાવવાની જરૂર હતી. આપણા ડોક્ટર સાહેબ નીરવભાઈ બી કીધું, એમાં લખ્યું છે અત્યારે આ ડેમ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કે નથી, એટલે બીજા તબક્કે છે, એટલે કાલે પાછો આવી શકે એવું છે. એટલે અમારી સીધી ને સટ માંગણી છે કે અમને શ્વેતપત્ર આપી દો, અમારું આંદોલન બંધ. અમારી સીધી સટ માંગણી છે કે જુઠાલાલ અહીં આવીને એમ કહી દે કે આ અમે રદ કરીએ છીએ, એનું શ્વેતપત્ર છે, અમારું આંદોલન બંધ. પરંતુ તમારા અહીંના ધારાસભ્ય કોણ મેં ભૂલી ગયો, એને બોલાય થાકો આવે જ નહીં. કેમ નહીં આવે અરવિંદભાઈ? કેમ નહીં આવે સાંસદ? કેમ નહીં આવે જુઠાલાલ? કેમ નહીં આવે ભાજપના બીજા મોટા હોદ્દેદાર જે એમ કહે છે કે અમે તો પાગલ છે, અમે તો ગાંડા છે? અમે ગાંડા છે, અમારી ડાગડી ચસકેલી છે, અમે પાગલ છે, પણ અમારી જળ જંગલ જમીન બચાવવા માટે પાગલ છે. અમે ગાંડા છે, અમે પાગલ છે, અમારા હક ને અધિકાર મેળવવા માટે પાગલ છે. અને આખો આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ બચાવવા માટે ગાંડો છે, પાગલ છે, પણ જૂઠો નથી, જુઠાલાલ નથી. હું તો અત્યારે તમારી સામે કહું છું, ભાઈ જુઠાલાલ, જઈને લોકસભામાં આદિવાસીના દીકરા તરીકે કઈનો વિરોધ તો કરો. તમે અમારી વિધાનસભા 8 તારીખથી ચાલુ છે, અમે નક્કી કર્યું છે અમે વિરોધ કરવાના છે. તમે કેમ નથી વિરોધ કરતા? કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે? કેમ તમે સરકારી પોપટ બનો છો? કેમ તમે સરકારી કઠપુતલી બનો છો? તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટાઈને લોકસભામાં ગયા છે. તમારી પ્રાયોરિટી આદિવાસી સમાજ હોવી જોઈએ, નહીં કે નારંગી ગેંગ.
બીજા એક ડાંગવાળા એમ કે ચૂંટણી આવે ને ડેમ આવે. ભાઈ 2024 ની ચૂંટણીમાં કામે ડેમ લાવેલા? તમે ડેમની વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છે. તમે શ્વેતપત્ર આપો એટલે અમે પૂર્ણ વિરામ મૂકી દઈએ. માંગણી છે ને આપણે? માંગણી છે ને? અરે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં નારંગી ગેંગને ઘરમાં ઘૂસવા દેવાના છો? અરે આ તું ચકંડે કેમ ઘૂસવા દેવાનો છો તમે? અરે ગામમાં ઘૂસવા દેવાનો છો? આપણા વિસ્તારની એક ઈંચ જમીન અને એક ટીપું પાણી અમે આપવાના નથી અને નથી. સૌને જય આદિવાસી, જય જુહાર. અને મારે પોલીસના મિત્રોને કેવું છે, અહીંના એસપી અમને છૂટ આપી ત્યારે ડાંગના એસપી ને હું થઈ ગયું ભાઈ. આ આંદોલન તો ધરમપુરમાં હતું. ડાંગના એસપી અમે 150 જણને કેમ ડિટેન કર્યા? અરે આવનારી રેલી ડાંગમાં રાખું, ડાંગમાં આવનારી રેલી વઘઈમાં રાખશું, વઘઈમાં. અને સભા આપણી પોલીસ સ્ટેશનમાં હશે ને? હશે ને? આવશો ને? આવશો ને? સૌને જય આદિવાસી, જય આદિવાસી. સાહેબનો ખૂબ ખૂબ આભાર. હર હંમેશા આપણા સાથે